ઉજ્જવલા યોજના હેઠળ ગેસ સિલિન્ડર પર મળતી સબસિડી અને સિલિન્ડરની સંખ્યામાં ઘટાડાના મુદ્દે કોંગ્રેસે કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ આરોપ લગાવ્યો છે કે સરકાર ગરીબ પરિવારો સાથે અન્યાય કરી રહી છે. શું છે સમગ્ર મામલો? આવો જાણીએ શું કહી રહ્યા છે મનીષ દોશી. સાંભળીએ. સરકાર વારંવાર દેશના નાગરિકો ઉપર પેટ્રોલ ડીઝલ પછી સીએનજી અને હવે એલપીજી ઉપર એટલે કે પહેલા કોમર્શિયલ ગેસનો બાટલો 2014માં હતો તેના કરતાં બમણી કિંમત કરી નાખી. છોટું જે સિલિન્ડર છે 5 કિલોના એના ઉપર પણ મોટો ભાવ વધારો અને હવે એલપીજી કનેક્શન તેની ઉપર પણ 29 રૂપિયા જેટલો માત્ર વધારો ઝીકીને માત્ર ગુજરાતના જ એલપીજી ધારકો છે, ગેસ સિલિન્ડર ઉપભોક્તા છે, તેને વર્ષે લગભગ 447 કરોડ જેટલો આ ભાવ વધારાની સીધી અસર આવશે. એ જ રીતે ગુજરાતની અંદર જે રીતે ઉજ્જવલા ગેસ યોજના હેઠળ 44 લાખ જેટલા કનેક્શનો અને સરકારના એક જ નિર્ણય એટલે કે પહેલાં જે 9 સિલિન્ડર આપવામાં આવતા હતા એમાં ઘટાડો કરી 6 સિલિન્ડર કર્યા અને હવે 4 સિલિન્ડર કરીને ગરીબ સામાન્ય મધ્યમ વર્ગના લોકો પર સૌથી મોટી હેરાનગતિનો સામનો કરવો પડશે. એક તરફ કેરોસીનનો સંપૂર્ણપણે બંધ, બીજી તરફ સામાન્ય ગરીબ માણસ રોજનું લાવીને રોજ કમાનાર માણસો અને એ પરિવારને ગેસ સિલિન્ડરમાં જે મોટા પાયે ઘટાડો કર્યો તેના કારણે પણ તેઓને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડશે. ત્યારે હું આપના માધ્યમથી માંગ કરું છું કે સરકાર ઉદ્યોગપતિઓને 16 લાખ કરોડ રૂપિયા માફ કરી શકતી હોય તો ગરીબ માણસને સબસિડીના નામ ઉપર આવી બંધી કેમ ફરમાવી રહી છે? સરકાર અબજો રૂપિયાની લોન ધારકો છે, જુદી જુદી બેંકોમાં લઈને રફુચક્કર થઈ જાય છે, તેના સામે કોઈ પગલાં કડક નથી ભરાતા, પણ ગરીબ માણસને જીવન જીવવું મુશ્કેલ કરી રહી છે. તેવા સંજોગોમાં ઉજ્જવલા યોજનાના નામે સરકારે લાખો રૂપિયાના ખર્ચે મોટી મોટી જાહેરાતો કરી, ઉજ્જવલા યોજના, પણ હવે ગરીબ માણસને એનું ધાન પકાવવા માટે પણ ઉજ્જવલા યોજનાનો કોઈ લાભ નહીં મળે, ગેસ સિલિન્ડર નહીં મળે. આ કડવી વાસ્તવિકતા છે. એક તરફ ખાદ્ય પદાર્થોનો સતત વધતો જતો ભાવ, દાળ ચોખા સહિત તમામ વસ્તુના વધતા જતા ભાવ અને બીજી બાજુ ગેસ સિલિન્ડરમાં ઉજ્જવલા યોજના હેઠળ એમાં સિલિન્ડરની સંખ્યામાં ઘટાડો કરવાની સરકારની નીતિના કારણે ગરીબ સામાન્ય માણસને જીવન જીવવું મુશ્કેલ બનશે. ऐसे ही अन्य खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए. खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं.